નમસ્કાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અમરેલી નગરપાલિકાના વોર્ડ નંબર 9માં અનોખો ચૂંટણી જંગ સામે આવ્યો. અહીં દેરાણી અને જેઠાણી વચ્ચે સીધી ટક્કર થતાં રાજકીય રસ વધ્યો. ભાજપ તરફથી રેણુકા સોલંકી અને કોંગ્રેસ તરફથી કાજલ સોલંકી મેદાનમાં છે. બંનેએ ઉમેદવારી નોંધાવી જીતના દાવા કર્યા છે. એક જ પરિવારના સભ્યો વચ્ચેનો આ મુકાબલો હવે પ્રતિષ્ઠાનો જંગ બન્યો અને અમરેલીના રાજકારણમાં ચર્ચાનો વિષય. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. અમરેલી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે વોર્ડ નંબર 9માં કોંગ્રેસ પાર્ટીએ કાજલબેન આશીષભાઈ સોલંકીને ટિકિટ આપી છે. આ કોઈ દેરાણી જેઠાણીની લડાઈ નથી. છેલ્લા 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ જે ભ્રષ્ટાચાર કર્યો છે અને લોકોની સમસ્યાઓને વાચા નથી આપી એને દૂર કરવા માટે કાજલબેને મન બનાવ્યું છે કે આ જેઠાણી થઈને ફરતી ભારતીય જનતા પાર્ટીનો પારો ઉતારવા માટે એણે દેરાણીપણું નિભાવી અને કાર્ય આ જે વોર્ડ નંબર 9માં જેલા 5 વર્ષમાં વિકાસ નથી થયો, અમરેલી શહેરમાં જે ભ્રષ્ટાચારે માજા મૂકી છે એને દૂર કરવા માટે આ કાજલબેને કોંગ્રેસ પાર્ટીનું પ્રતિનિધિત્વ કરી વોર્ડ નંબર 9માં વિકાસના કાર્યો કરવા માટેની નેમ બનાવી છે. મારું નામ રેણુકાબેન પંકજભાઈ સોલંકી છે. હું વોર્ડ નંબર 9માંથી ચૂંટણી લડું છું. ભાજપ તરફથી મને ટિકિટ મળી છે. હું વિકાસના કામ કરું છું અને મને એવી આશા છે કે હું જીતીશ. કેવા વિકાસના કામ કરશો? પાણી, રોડ, રસ્તા, ગટર કામ, તમારા લોકોના બધા કામ કરશું. તમારા દેરાણી ઊભા છે કોંગ્રેસમાંથી. શું દેરાણીને કોંગ્રેસ તરફથી ટિકિટ મળી છે અને મને ભાજપ તરફથી મળી છે. સૌનો વિચારધારા અલગ અલગ હોય છે. અમારે કોઈ વાદ વિવાદ નથી. પરિવારમાં કોઈ વાદ વિવાદ નથી. કેવો જીતનો વિશ્વાસ? અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમે જીતશું. કાજલબેન આશીષભાઈ સોલંકી છે. હું 9 નંબરના વોર્ડ ઉપર ઊભી છું. મને કોંગ્રેસ પક્ષે આપી છે એના માટે ખૂબ ખૂબ એનું અભિનંદન, આભાર માનું છું એના માટે. અને મને લાગણી છે, મને પણ વિશ્વાસ છે કે આ ચૂંટણીમાં ઊભું રહેવું મારો ખુદનો નિર્ણય છે. તમારી સામે જ તમારા જ પરિવારના તમારા દેરાણી છે, જેઠાણી છે, તો કેવી જીતની આશા? અને એ જગ્યાએ મારા જેઠાણી કે કોઈ બી પક્ષમાં હોત, મારે તો ઊભું રહેવું તે ફાઇનલ જ છે. જેઠાણી છે કે દેરાણી છે એ જોવાનો પ્રશ્ન નથી. સારું કાર્ય કરવું છે, સારું કાર્ય કરીને બતાવવું છે. આ વિસ્તારમાં બહુ તકલીફ જાજી છે. પાણીની સમસ્યા છે, ગટરની સમસ્યા છે, ઘણી ખરી સમસ્યા છે. એ માટે હું નિર્ભર છું.